રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા? જો સવારની મસ્ત ઠંડી છે, 7 વાગ્યા છે અને તમારા માટે આપણે અત્યારે વિડીયો મૂકી દઈએ જેથી કરીને ગઈકાલે આખા દિવસમાં કેવા પ્રશ્ન આવ્યા એનાથી તમે વાકેફ થઈ જાઓ અને કદાચ આજે કોઈને પેપર હોય, બસની અંદર જતા હોય, મુસાફરી કરતા હોય એના હાથમાં વિડીયો આવી જાય અને 2-5 પ્રશ્ન આમાંથી આવી જાય તો એના માટે ગિફ્ટ જેવું થઈ જાય. ઓકે, તો એની મોર્નિંગ ખરેખર ગુડ થઈ જાય. એટલે કે જોઈ લઈએ કેવા પ્રશ્ન આવ્યા છે, શું પૂછાયું છે, એની જેટલી કંઈ માહિતી છે આપણે એને શેર કરી દઈએ. અને આ જે પેપર છે, આ જે પ્રશ્ન છે મારા હાથમાં છે, એનો ફોટોગ્રાફ્સ આપને મેળવવો હોય તો મફતની અંદર મળી જશે. નીચે વિડીયોની નીચે ટેલિગ્રામની લિંક છે, એમાં તમે ટેલિગ્રામમાં જોડાઈ અને આ ફોટો જે છે અથવા તો આવા અગાઉના પેપરો પ્રશ્નો પણ તમે મેળવી શકો છો. આવો જોઈએ. પેલો પ્રશ્ન આવ્યો કે ઈસરોએ જાહેર કરેલું એક વર્ષ, કે ઈસરોએ એક છે ને એક મીટિંગ થઈ હતી અને એ મીટિંગની અંદર એવું નક્કી થયું કે બધા દેશ અંતરિક્ષની અંદર પોતપોતાના ગ્રહો ઉપગ્રહો જે છોડે છે અને નાના મોટા યાન છોડે છે કે જે ત્યાં ને ત્યાં પછી એમના ઓર્બિટમાં ફરે રાખે. તો ઓર્બિટની અંદર ઘણો બધો કચરો એવો છે કે જેની કેપેસિટી વેલિડિટી પૂરી થઈ ગઈ છે પણ હજી બધાએ ઓર્બિટમાં ફરે છે અને કંઈક એક જગ્યા રોકે છે. ભવિષ્યની અંદર એ એટલું બધું ટ્રાફિક ઉપર થઈ જાય ને ભટકાશે તો આમાં જે વધારાના રહેલા ભંગાર, કાટમાળ, કચરા એને આપણે ઈસરોએ કીધું કે અમે જઈને વીણી આવશું. ઓકે, તો એ જે લાવવાનું આપણે એક વર્ષ નક્કી કર્યું છે, એ કયા વર્ષની અંદર આપણે આવું કરીશું એવો પ્રશ્ન પૂછાયો. જે આપણે નક્કી કરેલું છે 2030ની અંદર આપણે આ જે છે એ સ્વચ્છ અંતરિક્ષ અને ઓર્બિટ બનાવીશું એવું આપણે કમિટમેન્ટ કરેલું. અને આ જે જાહેર કર્યું હતું, કમિટમેન્ટ કર્યું હતું એ આપણા એસ સોમનાથન જે ઈસરોના અધ્યક્ષ હતા અને અત્યારે કદાચ કોઈ બીજા છે, એટલે એમણે જાહેર કરેલું. બને કે એવું પૂછે તો. ત્યારબાદ પ્રશ્ન આવ્યો વર્ષ 2025માં G7 શિખર સંમેલન જે છે એ કેનેડાના કયા શહેરની અંદર યોજાયું? તો આપણે કરંટનું મટીરિયલ બનાવેલું છે ને, જે એમાં આપણે બધા સમિટો, શિખર સંમેલનોને લીધા હતા કારણ કે રોજ 1-2 પ્રશ્ન આવે છે એટલા માટે આપણે એવું લઈ લીધું છે. ઓકે, તો એમાં આપણે પ્રશ્નને સરસ રીતે આપેલો છે. તો 51મું સંમેલન હતું જે કેનેડાના અલ્બર્ટા કનાકનાકિક્સ એવું નામનું શહેર છે. બરાબર, આપણને બધા અલગ દેશના શહેરો હોય વાંચવામાં થોડુંક ઓલું થાય એટલા માટે આ ફોટો છે એને તમે મેળવી લઈ જાઓ. ત્યારબાદ પ્રશ્ન આવ્યો જાન્યુઆરી 2025ની અંદર, એટલે એ છે ને 8 જાન્યુઆરી લખેલું હતું મારા ખ્યાલથી. 8 જાન્યુઆરી 2025ની અંદર ભારતીય એથ્લેટિક્સ મહાસંઘ, જેને AFI તરીકે આપણે ઓળખીએ છીએ, એના અધ્યક્ષ જે છે ને એ કોણ? કારણ કે એ જાન્યુઆરીની વાત પૂછી, હાલના અધ્યક્ષ જે છે એ ચેન્જ થઈ ગયા છે માટે. તો એના ત્યારના અધ્યક્ષ છે અંજુ બોબી જોર્જ નામના. ઓકે, જે લાંબી કૂદના ખેલાડી છે અને અત્યારના જો લેટેસ્ટ કદાચ 1-2 દિવસમાં પૂછે તો એનું નામ છે બહાદુર સિંઘ. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન્સ જોઈએ કે ભાઈ છે ને કયા સાંસદને 2025ના સાંસદ રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા? તો આવા છે ને 17 સાંસદ હતા. એટલે આજે પ્રશ્ન જે પૂછ્યો ને આજે, એની અંદર તમારે 3 એવા સાંસદ હશે કે જે નહોતા અને એક સાંસદ હતા કે જે આપેલા હતા પુણેના, અને નરેશ મહેશ એવું કંઈક નામ છે એનું, મેં લખ્યું છે. મહારાષ્ટ્ર થાણે, પુણે નહીં, થાણેના છે અને એનું નામ છે નરેશ મહેશ કે. આવા જે સાંસદ છે એમને સાંસદ રત્ન પુરસ્કાર જે છે 2025ની અંદર અપાયેલો છે. ત્યારબાદ એવું કે કોઈ વસ્તુનું દ્રવ્યમાન જે છે ને એ 20 કિલોગ્રામ છે અને તેને 20 મીટર સુધી ઊંચાઈએ આપણે ઉઠાવીએ તથા અને જીનું મૂલ્ય, એટલે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ જે છે, ફોર્સ લાગે છે, એનું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈ અને તમને પૂછવામાં આવ્યું તો કે આની સ્થિતિજ ઉર્જા શું હોય? તો કોઈ પણ વસ્તુ જે છે એ જ્યારે ઊંચાઈ પર જાય ત્યારે એ ઊંચાઈ પર રહેલી એની એક સ્થિતિ છે ત્યારે એક ઉર્જા મેળવે છે એવું કહેવામાં આવે છે, જેને સ્થિતિજ ઉર્જા કહેવાય. અને જેને આપણે ગણવા માટેનું સૂત્ર છે mg અને h. m એટલે કે એનું દ્રવ્યમાન, g એટલે ગુરુત્વ પ્રવેગ આપણને 10 આપેલું છે અને h એટલે કે હાઇટ. તો હાલ આપણને અહીંયા શું પૂછેલું હતું તો કે ભાઈ જો એ 20 આનું દ્રવ્યમાન આપ્યું છે 20 અને ગ્રેવિટેશનલ ફોર્સ આપણને 10 લેવાનું કીધું છે અને હાઇટ જે છે કેટલી ઊંચાઈ ઉપર લઈ ગયા છે તો કે એ પણ 20 મીટર જેટલી ઊંચાઈ ઉપર લઈ ગયા છે. એટલે 2 દુ 4, ઓકે, અને 3 શૂન્ય મૂકી દઈએ એટલે કે 4000 જૂલ જેટલી સ્થિતિજ ઉર્જા જે છે અહીંયા આપણને જોવા મળશે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો AQI જે છે એટલે આપણે કહીએ એર ક્વોલિટી ઇન્ડેક્સ. જે દિલ્હીની અત્યારે બહુ મોટી સમસ્યા છે પ્રદૂષણ, જે એમ કહી શકાય છે કે ભાઈ અત્યારે ત્યાં શ્વાસ લેવો એ પણ મુશ્કેલ છે. એવું
એર ક્વોલિટી થઈ ગઈ છે. એટલે AQIમાંથી ક્વેશ્ચન આવ્યો. AQI મુજબ દિલ્હીનો જે ઇન્ડેક્સ છે 401થી લઈને 500 સુધીનો, તો તેની કેટેગરી જે છે એ નીચેમાંથી કઈ? સારી, મધ્યમ, ખરાબ, ખૂબ ગંભીર, આવા ઓપ્શન હતા. તો છે ને આ AQIની કેટેગરી માટે 6 વિભાગ અલગ અલગ જાહેર કર્યા છે કે આ ડિજિટથી આ ડિજિટ, આ ડિજિટથી આ ડિજિટ. એ મેં 6 તમારા માટે શોધીને લઈ આવ્યો છું. 0થી 50 સુધીનું AQI હોય તો એને એકદમ બેસ્ટ ક્વોલિટી ને સારી ક્વોલિટીનું ગણવામાં આવે છે. 51થી 100 સુધી હોય તો એને આપણે એમ કે ભાઈ સંતોષકારક છે, બહુ પ્રોબ્લેમ નથી એવું કહીએ. 101થી 200 સુધી હોય તો એને મીડિયમ ક્વોલિટીનું AQI ગણવામાં આવે છે. 201થી 300 સુધી હોય તો એમ કહેવાય કે ભાઈ ખરાબ AQI છે. ત્યારબાદ 301થી 400 હોય તો જેને ખૂબ જ ખરાબ કહેવામાં આવે છે. અને હવે વાત થઈ દિલ્હીની કે જ્યાં 401થી 500 સુધી છે તો એને એકદમ ગંભીર કેટેગરીની અંદર ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2025-26ના નવા નાણાકીય વર્ષ માટે સરકાર તરફથી જાહેર કરેલ ઇન્કમ ટેક્સમાં બચતનો રાહત આંકડો, એટલે કે ભાઈ કયા અંક સુધીની ઇન્કમ છે એને આપણે ઇન્કમ ટેક્સમાંથી રાહત કે બાદ કરી શકીએ. આ પ્રશ્ન મારા ખ્યાલથી રિપીટ થયો છે, 2-3 વાર પૂછાયો છે. 12 લાખ સુધીની ઇન્કમ આપની હોય તો તમને ઇન્કમ ટેક્સમાંથી છૂટ ગણવામાં આવશે, તમે ટેક્સ ભરવાને પાત્ર ગણાશો નહીં. હવે જો આ પ્રશ્ન બધા છે ને ફૂલ ડેના છે. કોઈ શિફ્ટમાં એમ થાય કે મારી શિફ્ટમાં નહોતો તો તમારી પહેલાંનો હોય, સવારની, બપોરની, સાંજની 3 શિફ્ટ છે. ત્યારબાદ આ પ્રશ્ન મને સરસ લાગ્યો, મેં ટૂંકમાં લખ્યો છે, હાથેથી મેલું કાઢવાનું કાર્ય બંધ કરવું, આવું સુપ્રીમ કોર્ટના ચુકાદો કઈ અનુસૂચિ હેઠળ આવ્યો? એટલે હાથેથી મેલું ઉપાડવું એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ જો કોઈ ઢોર ઢાખર મરી ગયો, બરાબર છે, એને તમારી પાસે કોઈ સાધન ના હોય, તમે એને ઢસડીને લઈ જાઓ, અને કૂતરા મરી ગયા ને ઢસડીને લઈ ગયા. એવું જ કે ગટર છે, પછી ઓલા આપણે એમ કહીએ કે ભાઈ સોસ ખાડા હોય, સંડાસ બાથરૂમનું પાણી એના અંદર ગટરનું જતું હોય અને એ ખોદવા માટે તમે જુઓ કે ભાઈ માણસને એની અંદર ઉતારે સાફ સફાઈમાં, એ વ્યક્તિ ગુંગળાઈને મરી જાય કોઈ સાધન સામગ્રી વગર. આવા ઘણા બધા દાખલાઓ જોવા મળે છે. એટલે સુપ્રીમ કોર્ટની અંદર એક PIL દાખલ કરવામાં આવેલી હતી. હવે PIL કહેવાય કોને? કે જે પબ્લિકના હિત માટેનો કેસ છે, બરાબર, જેમાં તમારું મારું પોતાનું હિત નહીં પણ ઓલ ઓવર પબ્લિક માટે જે કાંઈ નિર્ણયો હોય, જે કાંઈ વાત છે, જે કાંઈ વાંધો છે એ PIL તરીકે દાખલ કરવામાં આવે. તો એમાં એવી એક PIL દાખલ કરવામાં આવેલી સુપ્રીમ કોર્ટની અંદર કે ભાઈ આવા લોકો જે છે કે જે આવું મજૂરી કામ કરે છે એની સુરક્ષાનું શું? તો એને માટે સુપ્રીમ કોર્ટે કીધું કે હવે એને કોઈ પણ સાધન વગર એકલા હાથે આવું કાર્ય નહીં કરી શકે એવો ચુકાદો આપ્યો, જેને બેઝ બનાવ્યો. બેઝ બંધારણને કયા કલમને લીધી, બંધારણના કયા આર્ટિકલની સાથે વાત કરવામાં આવી? તો આર્ટિકલ 17 છે, ઓકે, અને આર્ટિકલ 21 કહે છે કે ભાઈ માણસને વ્યવસ્થિત રીતે જીવન જીવવાનો હક છે. એને તમે 17 કલમ જે છે અસ્પૃશ્યતા નિવારણને ધ્યાને લીધી કે તમે આને અસ્પૃશ્ય ગણી અને આ કામ ના કરાવી શકો, અને જીવન જીવવાનો દરેકને એક સારી કક્ષાનું પોતાનું માન સન્માન જળવાઈ રહે એવું જીવન જીવવાનો હક છે. આ 2 કલમોને ધ્યાને લીધી અને આ ચુકાદો જે છે એ આપવામાં આવ્યો છે. આશા રાખું કે વિગત થોડી આપવી પડે પણ મને ગમી એટલા માટે મેં તમને માહિતી શેર કરી છે. તમારી ફરજ છે કંઈક લાઈક બાઈક દબાવતા જાઓ, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, મિત્રો સુધી માહિતી શેર કરવા માંગતા હોય તો વિડીયોને શેર કરી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન્સ આવ્યો કે ગરમીમાં પસીનો થાય, પરસેવો વધે, ત્યારબાદ એ ઠંડકનો અનુભવ થાય છે. આ સાયન્સની કઈ કેટેગરીને ધ્યાને લઈને આવું તમને ફીલ થાય છે? એટલે સાયન્સનો પ્રશ્ન હતો. તો જો જ્યારે પરસેવો છે, ગરમીની અંદર તમે ભીના થઈ ગયા, ઓકે, પછી એ ભીનાશ છે એ બાષ્પીભવન સ્વરૂપે છૂટી પડે. તો એ ભીનાશ જ્યારે બાષ્પીભવન તરીકે છૂટી પડે એટલે આપણા બોડીની અંદર એક ગુપ્ત ઉષ્મા ઉર્જા જે જમા થઈ હોય એ રિલીઝ થઈ જાય અને આપણને ઠંડકનો અહેસાસ થાય. રાઈટ આન્સર તરીકે ઓપ્શનમાં આ આપેલો હતો. ત્યારબાદ વાત કરીએ કે એથેનોલ, જેનું સૂત્ર મેં લખ્યું છે C2H5OH. આ એથેનોલ છે એની સાથે જ્યારે Na એટલે સોડિયમ જે પ્રક્રિયા કરે છે તો એ બંનેની પ્રક્રિયક તરીકે ઉત્પાદમાં એક ગેસ રિલીઝ થાય છે. તો આ ગેસ જે છે એ કયો હોય છે? તો સિમ્પલ વસ્તુ છે, જો આની અંદર C2H5OH એટલે હાઇડ્રોજન જે છે તમને ઘણા બધા જોવા મળ્યા. સિમ્પલ વસ્તુ, કદાચ ના આવડતું હોય તો ફાંકો મારવો હોય તો મારી શકતા હતા કે હાઇડ્રોજન ગેસ જે છે એમાંથી રિલીઝ થશે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન
અને આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, આ બંનેની વચ્ચે શું ડિફરન્સ છે, આવું એક ઓપ્શનની અંદર બતાવવામાં આવ્યું. તો મેં આના માટે સરસ વિડીયો મૂકેલો હતો કાર્બન માટેનો. મને ખબર છે કે ભાઈ આવા પ્રશ્નો આવે છે, કારણ કે હું આ ફિલ્ડ સાથે 8-10 વર્ષથી જોડાયેલો છું. માત્ર ને માત્ર આપણે રેલવે એક્ઝામને ટાર્ગેટ કરીએ છીએ, એટલે મારું જે કંઈ નોલેજ છે એ બધું હું એમાં ફોકસ કરીને તમારી સામે આવતો હોઉં છું. તો મેં આ વિડીયોની અંદર સમજાવ્યું હતું કે ભાઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પહેલાં તો કેવા કોને. ઓકે, તો કાર્બનનો જ્યારે સિંગલ બોન્ડ બનાય, કાર્બન છે એ બીજા કાર્બન સાથે સિંગલ બોન્ડથી જોડાય, બંધ બાંધે, ત્યારે એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખાય. જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ બાંધવામાં આવે તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ઓપ્શનની અંદર એવું હતું કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કરતાં વધુ ક્રિયાશીલ હોય છે, કારણ કે એના અંદર ડબલ કે ટ્રિપલ કાર્બન આવેલા, એટલે વધુ ક્રિયાશીલ હોય છે. એ એનો રાઈટ આન્સર હતો. ત્યારબાદ ક્વેશ્ચન્સ આવ્યો કે પ્રજનન સંબંધી સુરક્ષિત યૌન સંબંધ બનાવવા જરૂરી છે, એનું કારણ શું. તો ઘણા બધા ઓપ્શન હતા. તો એની અંદર એક ઓપ્શન હતું કે ભાઈ યૌન પ્રસરણના રોગોને ઘટાડવા માટે સુરક્ષિત રીતે તમારે આ ક્રિયા જે છે કરવી જોઈએ, સંક્રમિત રોગોને ઘટાડવા માટે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે ચંદ્રમાં ઉપર કોઈ વસ્તુનો ભાર જે છે એ પૃથ્વી પર તેના ભારના કેટલા ગણા હોય. ક્યાં? ચંદ્રમાં ઉપર કોઈ વસ્તુનો ભાર. અહીંયા આ પ્રશ્ન જે છે ને એની અંદર બધાને આવડતું હોય છતાં એક ભૂલ થવાની સંભાવના છે. શું? કે એ લોકો શબ્દ ભાર વાપર્યો છે કે દ્રવ્યમાન, એને ખાસ કેચ કરવો. બરાબર, જો ભાર પૂછવામાં આવે તો જ ડિફરન્સ હોય, દ્રવ્યમાન ક્યારેય ડિફરન્સ થતું નથી. એનું રીઝન છે કે જે અહીંયા ચંદ્રમાં જે છે એ પૃથ્વીની સપાટી કરતાં એની ત્રિજ્યા નાની છે. એને ત્રિજ્યા નાની હોવાથી ત્રિજ્યા જ ગુરુત્વ પ્રવેગનો એક ભાગ ભજવે છે. તો અહીંયા કરતાં ત્યાં જે ગુરુત્વ પ્રવેગ છે 1/6 જેટલું ઓછું છે. ઓકે, તો અહીંયા પ્રશ્ન આવ્યો કે ચંદ્રમા ઉપર કોઈ વસ્તુનો ભાર જે છે પૃથ્વી પરના તેના ભારના કેટલા ગણા હોય. તો 1/6 ગણા જેટલું ચંદ્રમા ઉપર જોવા મળશે. ઓકે, અને ભાર જે છે, ભારનું સૂત્ર છે, ભારને કહેવામાં આવે છે W, અને એના બરાબર હોય M×G. M એટલે દ્રવ્યમાન, એના ગુણાકારની અંદર આપણે ગુરુત્વ પ્રવેગનું જે બળ લાગે છે એ બંને ભેગા થાય ત્યારે થાય આપણો ભાર. આપણે કહીએ મારો ભાર આટલો છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કયું હાઇડ્રોકાર્બન સૌથી નાનું અથવા તો ઓછા કાર્બનવાળું છે. કૌંસમાં એવું લખેલું હતું અને એ એલ્કેન બનાવે છે. એટલે 4 તમને ઇથેન, મિથેન, એથેન, પ્રોપેન ને બ્યુટેન ને આવા બધા આપેલા હતા. એમાંથી સૌથી ઓછા કાર્બન વપરાણા હોય ને એવું કયું હતું. તો એની અંદર એથેન છે. એથેનનું સૂત્ર છે C2H6. જો મેં છે ને આ એથેન, પછી આલ્કેન, પછી પ્રોપેન, બ્યુટેન, આ બધાને કેમ ઓળખવા અને એના સૂત્ર શું છે એનો પણ એક વિડીયો મૂકેલો હતો કે કઈ રીતે તમે કોને નક્કી કરી શકો, કારણ કે એ જો ખ્યાલ ના હોય તો તમે તો પછી આ પ્રશ્નને કરી જ ના શકો. ત્યારબાદ વાત કરીએ કે જ્યારે એક અધાત્વિક ઓક્સાઇડ ક્ષારની સાથે પ્રક્રિયામાં આવે તો શું થશે ઉત્પાદન સ્વરૂપે. ઓકે, તો એને પૂછ્યું ઉત્પાદન સ્વરૂપે શું થશે. તો જો મેં એક એક્ઝામ્પલ લીધું કે ભાઈ એને કીધું અધાત્વિક એટલે જે અધાતુઓ છે એવા, અને પાછા ઓક્સિજન હારે હોય એટલે ઓક્સાઇડ હોય. તો કાર્બન અધાતુ છે, ઓક્સિજન સાથે લઈએ એટલે કે કાર્બન ઓક્સાઇડ જે છે એને આપણે લઈ લઈએ. ઓકે, હવે જો એ છે ને પોતે કેવા હોય તો કે એ એસિડિક સ્વરૂપે હોય. કોઈ વસ્તુ એસિડિક સ્વરૂપે છે અને એની હારે એને આપણને કીધું ક્ષાર ભેગું થાય તો એ છે ને તટસ્થીકરણ થાય. શું થાય? એક એસિડ છે ને એક ક્ષાર છે, એ બે ભેગા થાય એટલે ના ક્ષારીય રહે ના એસિડિક રહે, એ બંને વચ્ચે તટસ્થતાપણું આવે. એટલે તટસ્થતાપણું જ્યારે પણ આવે ત્યારે એક સોલ્ટ ઉત્પન્ન થાય અને સોલ્ટની સાથે પાણી રિલીઝ થાય. તો આની અંદર ઓપ્શનમાં એવું જ હતું કે સોલ્ટ વત્તા પાણી જે છે ઉત્પાદક તરીકે થશે. આગળ જોઈએ કે એક દાખલો પૂછવામાં આવ્યો જેમાં ઓહમના નિયમને ધ્યાને લઈને દાખલો કરવાનો હતો. આર આપી દીધું હતું, રજિસ્ટર જે છે એ 20 ઓહમ આપ્યું હતું, વોલ્ટેજ જે છે 40 વોલ્ટ આપ્યા હતા અને કરંટ પૂછવામાં આવેલું હતું. તો એ સૂત્ર સિમ્પલ છે, V = I × R. આપણે I શોધવાનું હતું એટલે R ને આપણે અહીંયા લઈ લઈએ. વોલ્ટેજ જે છે એ 40 આપેલા છે અને રજિસ્ટર 20 આપેલો હતો. તો અહીંયાથી આપણે છેદું એટલે I જે છે 2 એમ્પિયર જેટલું આપણને આન્સર મળી રહેશે મિત્રો. ત્યારબાદ ક્વેશ્ચન આવ્યો કે અંતર્ગોળ અરીસામાં, ઓકે, શું પ્રશ્ન આવ્યો કે અંતર્ગોળ અરીસામાં
હવે દરેક શિફ્ટની અંદર અરીસાના પ્રશ્ન તો રેગ્યુલર આવે છે અને આપણે 2 અરીસા મસ્ત રીતે બોર્ડ ઉપર કરાવેલા છે. અંતર્ગોળ અરીસાની અંદર કોઈ વસ્તુ જે છે એ સી ઉપર જ્યારે રાખવામાં આવે ત્યારે પ્રતિબિંબ જે છે ક્યાં બને? તો આ પણ આપણે ભણાવેલું છે. માનો કે એવું માની લઈએ આપણે કે ભાઈ આ એક અંતર્ગોળ અરીસો છે, ઓકે, અને આ એની વક્રતા ત્રિજ્યા એટલે કે કેન્દ્ર સી છે અને એના ઉપર કોઈ વસ્તુ મૂકવામાં આવે તો મેં આ ઘણી વાર ભણાવ્યું છે અને ઘણી વાર કીધું છે કે સીનું તો યાદ રાખજો જ. આમાંથી દાખલો બનાવવાનું પૂછાય, જ્યારે વસ્તુ સી ઉપર મૂકવામાં આવે ને ત્યારે એનું પ્રતિબિંબ ત્યાં જ પડે. એટલે આ વસ્તુ છે, ઓકે, અને આ એનું પ્રતિબિંબ છે. તો એક તો સી ઉપર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ સી ઉપર જ પડે. આ ઉપરના ભાગે છે, નીચે છે એટલે ઉલટું પડશે, એના જેવડું જ પડશે. અને આપણે વાત થઈ છે કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય, ઓકે, અને આભાસી પ્રતિબિંબ હંમેશા સીધું હોય. તો આ ઊંધું પડ્યું એટલે કેવું હશે? તો વાસ્તવિક હોય. એટલે ઓપ્શન આપણે શું મળશે? વાસ્તવિક પ્રતિબિંબ બનશે, સી ઉપર જ મળશે, એના જેવડું જ મળશે અને ઉલટું જોવા મળશે. તો આટલા પ્રશ્ન જે છે આપણે અત્યારે તમારી સમક્ષ રજૂ કર્યા. 1-2 પ્રશ્ન રહી જાય છે પણ એ ફોટોગ્રાફ્સની અંદર મેં આપેલો છે અને અગાઉ મેં સમજાવેલો છે એટલા માટે અત્યારે નથી લેતા. મજા આવી હોય તો વિડીયોને લાઇક અચૂકથી કરજો. તમારા મિત્રો સુધી શેર કરવાની ઈચ્છા થાય તો જરૂરથી કરજો. નવા હોય તો લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને પણ વેરી ગુડ મોર્નિંગ કહી શકો છો. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.